કાર્યક્રમ હતો? જામનગર મહાનગરપાલિકા તમે જોવો છો છેલ્લા 35 વર્ષથી વધારે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય. આ શાસન દરમિયાન ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે સીમા છે એને ઓળંગી પણ મસ્ત મોટા કૌભાંડો કરવા આટલા દરવાજેથી આ લોકો સાથે, કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને પ્રજાના જે ટેક્સ રૂપી પૈસા છે એનો વેડફાળ કરવો. ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે, પદ ઉપર બેઠા છે, શરમ છોડી અને એટલો બધો ભ્રષ્ટાચાર કર્યા છે. ટેન્ડર પ્રક્રિયાઓ એમાં પણ ક્યાંક ઈલું કર્યા છે. રોડ રસ્તાના કામ એક અઠવાડિયા પહેલાં અમે આવેદન દીધું હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને અને કહેતા હતા મને બતાવો ક્યાં ખાડા છે, ક્યાં ગટરું સાફ નથી. આજે પણ અઠવાડિયા એક પૂરું થયા પછી જ્યારે મુખ્યમંત્રીનો આદેશ હોય કે તાત્કાલિક રોડ રસ્તાના ખાડા પૂરવા, પણ આ લોકો ઓફિસમાં બેસીને જ જામનગર શહેરની દેખરેખ કરે છે. જામનગરની પ્રજા ખૂબ પીડાય છે. ત્યારે વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે, ભ્રષ્ટાચારને રોકવા માટે જે પણ વિરોધ કરવો પડે, જેલમાં જવું પડે તો પણ આ લોકોને ભ્રષ્ટાચારથી અમે રોકશી. ગયા અઠવાડિયે અમે આવેદનપત્ર આપ્યું હતું. આજે અમે આ ભ્રષ્ટાચારમાંથી જામનગરની પ્રજા કેમ છૂટે અને આ ભ્રષ્ટાચારી જે શાસનો છે એને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે એક યજ્ઞ કરી આ લોકોનો વિરોધ પ્રદર્શન કર્યો છે. આવતા દિવસોમાં હજી જો પણ આ સુધરશે નહીં પદાધિકારીઓ ભાજપના, તો અમે એના ઘર સુધી ધરણા, એમને આવેદન અને એમના ઘરનો ઘેરાવ કરશે. આજે સાથે સાથે એ પણ પ્રશ્ન છે કે જામનગર એ છે આપણી જે આ નગરી છે, એ નગરીમાં જ્યારે શરૂઆતમાં માનવ મેળામણને જે મેળાઓ થતા, એ મેળાઓનો લાભ લેવા જામનગર જિલ્લાના ગામડાઓ ઉમટી પડતા. ત્યારે એક બાજુ બસ સ્ટેન્ડનું નવીકરણ કામ થતું હોય અને જે પ્રદર્શન ગ્રાઉન્ડ છે એ 50% ભાગમાં બસ સ્ટેન્ડ ઊભું હોય, ત્યારે અણઆવડતના કારણે ત્યાં સમસ્યાને જોયા વગર આ લોકોએ, પદાધિકારીઓએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળો કરવાનું નક્કી કર્યું. હું એવું માનું છું કે આ શક્યતા જ નથી. અહીંયા મેળો થાય, એક બાજુ બસોની અવર જવર થશે, એક બાજુ જામનગર જિલ્લાની જે જનતા છે મેળો માનવા આવે. આખા પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળા થાય છે તો પણ પબ્લિકનો સમાવેશ નથી થતો. તો આ તો 50%માં જે આ રાઇડર્સોને બધું કરવાનું છે. ન કરે ભગવાન ને કોઈ અણબનાવ બને તો જવાબદાર કોણ? હું એવું માનું છું કે આ લોકોએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીએ અને જો કોઈ આવતા દિવસોમાં બનાવ બને એની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકો અને કમિશનર સાહેબની રહેવી જોઈએ.